મતલબ એપલ, સફરજન ને બીટ અને સી એટલે કેરેટ 3 વસ્તુનું બનાવે તો મેં અલગ બનાવી નાખ્યું. કારણ હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો સવારનો ટાઈમ છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે છે સન્ડે અને નાસ્તો પાણી કરી લીધા છે. સવારે મેં છે ને પૌવા બનાવ્યા હતા આજે, તો નાસ્તામાં પૌવા અને ચા ખાધી છે અને નાસ્તો પાણી કરી લીધા છે. થોડુંક કામ થઈ ગયું છે અને થોડુંક કામ બાકી છે. કચરા પોતાને એવું થઈ ગયું છે. કપડાં ખાલી ધોઈને મશીનમાં નાખવાના છે, કારણ કે હું છે ને કપડાં મશીનમાં આમ ન નાખી દઉં, કપડાં ધોઈને નાખું. કારણ કે મશીનમાં નાખું ને તો પછી અમુક કપડાં મેલા હોય તો એ હારા ન થાય, એટલે હું છે ને કપડાં પહેલાં છોડી નાખું અને પછી જ મશીનમાં નાખું. તો કચરા પોતા થઈ ગયા છે, વાસણ ધોવાઈ ગયા છે. હવે કપડાં છોડીને ખાલી મશીનમાં નાખવાના છે. અને અત્યારે આઈ થિંક 10 જેવું વાગી ગયું છે અને કપડાં છોડવાના બાકી છે હજી. અને પછી બપોરે રસોઈ બનાવવાની છે અને આજે રવિવાર છે. તો નાસ્તો કરીને સવારે હું પૌવા અને ચા, એટલે બહુ બપોરે જમવાની ઈચ્છા તો છે નહીં, એટલે હવે જોઈએ આગળ કે શું બનાવી. અને આજે મારે થોડુંક કામે છે, શાક લેવા જવાનું છે. આખા અઠવાડિયાનું શાક હું લાવું ને તો પૂરું થઈ ગયું છે, તો શાક લેવા જવાનું છે અને ફ્રીજ સાફ કરવાનું છે. 15-20 દિવસથી મેં ફ્રીજ સાફ નથી કર્યું, તો ફ્રીજ સાફ કરવાનું છે ને એવું બધું છે. તો હવે હું થોડું ઘણું કામ કરી લઉં, રસોઈ બનાવી લઉં ને પછી આપણે પાછા મળીએ. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બપોર થઈ ગયા છે અને મેં જો અહીંયા છે ને સિમ્પલ સૂકી ભાજી બનાવી નાખી છે. બટેકા બાયફાઈ નથી, આમ ખાલી બટેકાને છે ને તેલમાં છેડવી લીધા છે નાના બટકા કરીને, અને ઉપરથી શીંગનો ભૂકો નાખી દીધો છે. આજે બહુ ભૂખ નથી લાગી, એટલું અમથું ખાવાનું છે. તો અહીંયા મેં છે ને મસ્ત એવી સૂકી ભાજી બનાવી નાખી છે. તો હવે આપણે જમી લેશું અને પછી વિડીયો આપણે પાછો કન્ટિન્યુ કરશું. મેં છે ને જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 2:10 થઈ છે અને મેં જમી લીધું છે અને મેં ફ્રીજ સાફ કરવાનું કામ લીધું છે. હવે તો જો પહેલાં અહીં મેં ફ્રીજનો બધો સામાન બહાર કાઢીને મૂકી દીધો છે. અને આ છે ને મેં લૂસી નાખ્યું છે આખું ભીના અને કોરા પોતે. હું છે ને ફ્રીજ ધોવું નહીં, લૂસી નાખું એને ભીનું પોતું કરીને, તો એકદમ ક્લીન થઈ ગયું છે. અને આ બધો એનો સામાન મેં પ્લાસ્ટિકનો કાઢી લીધો છે, જે અંદર હોય ને એ બધા સામાન કાઢીને એને ધોઈને બહાર છે ને આ રીતે લૂસીને મૂકી દીધો છે, એટલે સુકાઈ જાય, એકદમ ક્લીન થઈ જાય. અને આ બધો સામાન ફ્રીજનો બહાર કાઢી લીધો છે. હજી આને છે ને લૂછવાનું છે બધું, ડબ્બા જે નાના ડબ્બા અને ડબલીને દેખાય છે ને આ બધી, હજી આને બધાને લૂછવાનું છે ને પછી એની અંદર ગોઠવવાનું છે. તો થોડીક વાર છે ને આ હુકાઈ જાય ને ફ્રીજ, અને આ બધી વસ્તુ એની સુકાઈ જાય ને તો પછી મૂકીને ગોઠવી દેવાનું છે. ફ્રીજ છે ને 15-20 દિવસથી મેં સાફ નહોતું કર્યું, કારણ કે મહેમાનને કોઈક હોય ને એટલે આપણે બધી વસ્તુ ગમે એમ મૂકી દઈએ. આપણે એમને હરખું કરીને જ ન મૂકી, કોઈ મસાલાના ડબ્બા હોય કે આ હોય તે હોય તો આપણે એમને મૂકી દઈએ ને તો ખરાબ થઈ ગયું હતું મારું ફ્રીજ. એટલે મેં કીધું 15-20 દિવસ થયા છે અને હું 2-3 દિવસથી ફ્રીજ સાફ કરતી હતી, તો મેં તો કરી નાખું. તો એ સામાન બધો છે ને મેં બહાર કાઢી લીધો છે અને હવે એટલું ક્લીન કરી નાખું ને એટલે ફ્રીજનું કામ પતી જાય. એટલે હવે આ સામાનના જે ડબ્બા હોય, નાના ડબ્બા અને ડબલીની બધી લૂસીને મૂકવાની છે. બસ એટલું કામ કરવાનું છે. અને 2 વાગી ગયા, હું જમીને તરત સાફ કરવા બેઠી ને તો એટલી વારમાં ઇલેક્ટ્રિકવાળા ભાઈ આવી ગયા હતા. અમારે છે ને 2-3 બોર્ડ રિપેર કરાવવાના હતા, તો એ કરાવ્યું. અને પછી છે ને આ મંદિરની અંદર આ ગ્લોબ નાખવાનો હતો, તો એ છે ને ગ્લોબ નાખવાનો હતો, પણ એ ભાઈ છે ને નોર્મલ આ રીતે ગ્લોબ લઈને આવ્યા હતા વ્હાઇટ કલરનો, ને મારે આવો નહોતો નાખવાનો. મારે છે ને એમાં કલરિંગ ગ્લોબ નાખવાનો હે, પહેલાં ઝગમગ થાય ને એવો. તો એનું વોલ્ડન નખાવ્યું છે અને ગ્લોબ હજી લેવા જવો પડે એમ છે, તો એ આવશે ને પછી નાખવાનું. અને પછી મારું વોશિંગ મશીનમાં કેવું થાય, પિન જે આપણે નાખીને મશીનની અંદર, તો એ પિન મેં 2 થી 3 વાર બદલાવી ને તો એ આ બોર્ડની અંદર છે ને પિન બળી જાય. 2 થી 3 વાર બદલાવી હતી, પછી આ નવું બોર્ડ નાખ્યું પાછું, ને આમાં પિન વારે બળી જતી હતી, તો પછી અલગથી જ એક બોર્ડ નાખી દીધું. તો એ કામ કર્યું આજે. અને હવે મેં તો આ ફ્રીજ સાફ કરવાનું કામ કરી નાખું. મોડું થઈ ગયું છે પણ હવે હમણાં ક્લીન થઈ ગયું છે ને આ ડબ્બા ડબલી સાફ કરી નાખું ને પછી પાછી ગોઠવી દઉં, એટલે સરખું થઈ જાય, ફ્રીજ સાફ કરવાનું કામ પતી જાય. વાગી ગયા છે 5 અને ફ્રીજ સાફ કરીને છે ને મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી ચાલુ કરી દીધું છે, જો એકદમ બધી વસ્તુ હેરકી છે ને પછી આમાં હતી એમને ગોઠવી દીધી અને પછી ફ્રીજ ચાલુ કરી દીધું છે. અને થોડુંક શાકભાજી નહોતું તો શાકભાજી લેવા જવાનું હતું, તો પછી હું માર્કેટમાં જઈને અમે લોકો શાકભાજી લઈ આવ્યા. અને જો અહીંયા
આ ભરી લીધું છે ફ્રીજનું આખું ખાનું. એટલું શાકભાજી છે ને મારે એક અઠવાડિયું વયું જાય, પછી મારે ચાલુમાં લેવા ન જવું પડે. રવિવાર હોય ને એટલે હું દર અઠવાડિયાનું શાક રવિવારે લઈ આવું લાડ બધું, એટલે પછી મારે આખું અઠવાડિયું શાક ખાલી જાય, પછી મારે વારે વારે શાક લેવાના ધક્કા ન થાય. તો પછી શાક લઈને આવી તો ફ્રીજમાં ખાનામાં ભરી લીધું છે. અને હવે એટલા કપડાં હંકેલવાના છે, એટલા કપડાં સંકેલ લેવાના છે ને બસ. આજ તો બીજું તો કાંઈ કામ નથી, એ કપડાં હંકેલવાના છે ને ફ્રીજ સાફ કરવાનું હતું તો એ થઈ ગયું ને હવે કપડાં હંકેલી લેવાના છે ને કપડાં હંકેલીને ગોઠવી દો અને પછી આજ તો બીજું કાંઈ કામ છે નહીં. અત્યારે છે ને સાંજ પડી ગઈ છે, સાંજના 7:30 વાગ્યા છે અને મને એટલી બધી ભૂખ નથી લાગી. મારે છે ને આજ ખાલી જ્યુસ બનાવીને પી લેવાનું છે. તો આ છે ને આંબળા, કાકડી અને બીટ આ ત્રણેય વસ્તુનું જ્યુસ પીવાનું છે. એબીસી જ્યુસ બનાવવાનું છે. મતલબ કે નોર્મલી તો એબીસી જ્યુસ કેવું હોય, એ મતલબ એપલ, સફરજન ને બીટ અને સી એટલે કેરેટ 3 વસ્તુનું બનાવે. તો મેં અલગ બનાવી નાખ્યું કારણ કે મારી પાસે એટલી વસ્તુ જ અવેલેબલ છે. અત્યારે એ મતલબ આંબળા, બી તો બીટ થઈ જાય અને સી મતલબ ચુકંદર એટલે કાકડી. મેં કીધું કે હું કંઈક અલગ બનાવી નાખું કારણ કે મારી પાસે 3 જ વસ્તુ પડી હતી. સફરજન અત્યારે અવેલેબલ નથી અને ગાજરે નથી અને એટલી બધી કાંઈ ભૂખ નથી લાગી તો મેં કીધું જ્યુસ બનાવીને પી લઉં. આમે હેલ્ધી હોય એ, જો કે એ મોર્નિંગમાં જ પીવાય સવારે, પણ મેં કીધું કે હું અત્યારે બનાવીને પી લઉં કારણ કે એટલી બધી ભૂખ નથી લાગી ને તો ખાલી જ્યુસ પી લો ને એટલે સવાર પડી જાય એમ. નહીંતર પછી હાવ ખાલી પેટે તો ન હોય. તો મેં કીધું એ પી લો ને એટલે સવાર પડી જાય એટલે પછી સવારે મસ્ત નાસ્તો કરી લેવાય એમ. તો મેં કીધું અત્યારે છે ને હું આનું જ્યુસ બનાવી નાખું. તો આમાં છે ને મેં મિક્સર જારમાં નાખી દીધું છે કાકડી, બીટ અને આંબળા. હવે આમાં છે ને ઉપરથી થોડોક સંચળ પાવડર નાખવાનો છે ને થોડાક છે ને મરી પાવડર નાખવાનો છે એટલે એનાથી છે ને ટેસ્ટ સારો આવે. આનું એટલું બધું તો હું પીશ નહીં, આનો 1 ગ્લાસ જેટલું હશે ને એટલું પીશ અને બીજું છે ને મોલ્ટમાં ભરીને મૂકી દઈશ એટલે પછી કાલ મોર્નિંગમાં પીવું હોય ને તો પી લેવાય એમ. તો હવે આનું હું જ્યુસ બનાવી નાખવા છે ને આને મિક્સર જારમાં પહેલાં છે ને પીસી લેવું આપણે એટલે મસ્ત ગ્રાઇન્ડ થઈ જાય એટલે જ્યુસ મસ્ત બની જાય. તો છે ને એટલું જ્યુસ બન્યું છે, એટલી તપેલી ભરાઈને એટલું બન્યું છે. હવે બધું તો હું નહીં પીવું, બધું નહીં ખૂટે. 1 ગ્લાસ જ્યુસ પીવાનું છે. આ 1 ગ્લાસ છે ને આ 1 ગ્લાસ જેટલું જ્યુસ પીવાનું છે. અને અહીંયા છે ને મેં આ તકમરિયા પલાળ્યા હતા થોડા, મેં તો એમાં નાખી દઉં ને તો સારું લાગે એમ. તો હવે તો 1 ગ્લાસ જેટલું જ્યુસ પીવાનું છે. આ જ્યુસથી છે ને ઘણા બધા ફાયદા થાય. હું તો ઘણીવાર બનાવીને પીવું, તમને લોકોને ગમે ને તો તમે બનાવજો. આનાથી આપણે હેરફોલ થતા હોય ને, લેડીઝને વધારે પ્રોબ્લેમ હોય હેરફોલ થાય ને તો એ ઓછા થઈ જાય. શિયાળામાં પીવાય એમ સારું. તો એ 1 ગ્લાસ જ્યુસ પીવાનું છે ને બીજું વધ્યું છે ને એને મોલ્ટમાં ભરીને મૂકી દેવાનું છે. તો હું ટ્રાય કરું ને પછી તમને કહું. મસ્ત લાગે છે. તમે લોકોને જો ગમે ને રેસીપી તો ટ્રાય કરજો, મજા આવે છે પીવાની. જો એટલું જ્યુસ વધ્યું હતું ને તો મેં બરફની ડીશમાં ભરી લીધું છે અને 1 ગ્લાસ હતો તો હું પી ગઈ અને એટલું વધ્યું હતું ને તો મેં આને આમાં ભરી લીધું છે. તો એ હવે ગમે ત્યારે કાલે પરમ દિવસે 2-3 દિવસમાં પીવાઈ જશે. તો હવે આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. રાતના થઈ ગયા છે 9 વાગી ગયા છે. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. તમને જો મારા વિડીયોઝ જોવા ગમતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો સાથે આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.